નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા અને સામે કિરીટ પટેલે પણ નાયબ મુખ્યમંત્રીની કાર્યશૈલીને વખાણી. આ વખાણ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી, જે બાદ સમગ્ર વિષયને લઈને કોંગ્રેસ નેતા અનંત પટેલ સહિત આપણા નાયબ મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. થોડા દિવસ પહેલા પાટણમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ બધા ત્યાં હાજર રહ્યા હતા. પણ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જે કોંગ્રેસના છે એ પણ અહીંયા સંમિલિત થયા. અહીંયા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો એક જ સ્ટેજ પર જોવા મળ્યા. એટલે અને એટલું જ નહીં, પણ હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમમાં કિરીટ પટેલના વખાણ પણ કર્યા. અને વળી કિરીટ પટેલે પણ પક્ષીય રાજકારણને ભૂલીને હર્ષ સંઘવીની જે કાર્યશૈલી છે અને વિકાસલક્ષી અભિગમ છે એના મુક્ત કંઠે વખાણ કર્યા. અને પછી સોશિયલ મીડિયા પર એમણે ફોટો પણ શેર કર્યા. આ નવા બસ પોર્ટને જનતાની સુરક્ષા અને સગવડ માટે મહત્વનું ગણાવી પાટણના વિકાસ માટેની પોતાની જે પ્રતિબદ્ધતા છે એના વિશે એમણે લખ્યું હતું. આમ તો આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કિરીટ પટેલના વખાણ કર્યા અને કિરીટ પટેલે હર્ષ સંઘવીને વખાણ્યા. આ બધું કરીને રાજકીય એક સૌહાર્દનું ઉદાહરણ પૂરું પડ્યું. પણ કેટલાક રાજકીય વર્તુળોમાં કંઈક અલગ જ ચર્ચાઓએ વેગ પકડ્યો. વિપક્ષી નેતા દ્વારા સત્તાધારી પક્ષના મંત્રી સાથેની આત્મીયતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી ગઈ. અને આ બાબતે જ્યારે નાયબ મુખ્યમંત્રીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે શું સ્પષ્ટતા આપી એ સાંભળીએ. મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની બેઠક લીધી હતી અને એ જ બેઠકના વિષયને લઈને આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું. અને જાહેર સ્થળે જે કંઈ વિષય મેં કયા છે બધા જાહેર સ્થળે હતું, જાહેર સભામાં કહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પાટણ દ્વારા જે પ્રકારે અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે તેની બી માહિતી મેં પાટણના સૌ નાગરિકોને આપી છે. મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસ પોર્ટ જરૂરથી જોજો. ખૂબ અદ્ભુત બનાવેલું છે. અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનો એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું. અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા. આખા વિષયને લઈને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે કોઈને કોઈ રીતે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો હોય અને કઈ રીતે તોડી લેવાના, કઈ રીતે એને પૈસા આપીને ખરીદી લેવાના એની વાતચીતો કરતા હોય ને રીતભાત કરતા હોય. પરંતુ કિરીટભાઈ અમારા સન્નિષ્ઠ એક ધારાસભ્ય છે, બીજી ટર્મના ધારાસભ્ય છે, અમારી જોડે જ બેસે છે. તમે યુસીસીના મુદ્દે હોય કોઈ પણ બિલના મુદ્દે આક્રમક રજૂઆત કરે છે. એ કદી પણ કોંગ્રેસ છોડીને જવાના નથી. અત્યારે જેમ કે કમોસમી વરસાદ થયો, સરકાર હજી સુધી કોઈ મુદ્દો નામ મળી પડવાની વાત કરી રહી છે. લાગે છે ખેડૂત સરકાર મુદ્દા પર આવીને એ મુદ્દાને ચૂંટણીલક્ષી બનાવે છે. જે રીતે યુસીસીમાં મુસ્લિમોને ટાર્ગેટ બનાવ્યો છે એવી રીતે કમોસમી વરસાદમાં ટાઈમ પર આવીને એ બોમ્બ ફોડશે એવું અમને લાગે છે. કમોસમી વરસાદમાં કેરીને નુકસાન થયું છે, મગફળીને નુકસાન થયું છે, કપાસને નુકસાન થયું છે. પરંતુ અત્યારે સરકાર એક શબ્દ બોલતી નથી. પરંતુ લોકોનો જુવાળ, ખેડૂતોનું આંદોલન અને ખેડૂતોનો રોષ જોઈને એ કમોસમી મુદ્દા પર કઈ ને કઈ રાહત પેકેજ જાહેર કરશે. આરબીસી મુદ્દે 2017માં જે રહેણી કહેણીથી ગીર બરડા આલેચના ચારણ ભરવા રબારી છે એ રહેણી કહેણીના કારણે આદિવાસી બનાવ્યા છે. એ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા થઈ અને એ પોતે ઓબીસીમાં આવે એવી અમારી રજૂઆત છે. જે જન્મથી આદિવાસી હોય, જેવી રીતે હું જન્મથી આદિવાસી છું એવી રીતે એ લોકો રહેણી કહેણીથી આદિવાસી છે. અને અનામતમાં રહેણી કહેણીથી આદિવાસી હોતા નથી. એટલે અમે તમામ આદિવાસી ધારાસભ્યો એનો વિરોધ કરીએ છીએ. અને આદિવાસી પ્રમાણપત્ર પર 50,000 કરતા વધારે નોકરીઓ આરબીસી વાળા લઈ ગયા છે. અમે એનો પણ વિરોધ કરીએ છીએ.
ધવલ પટેલ પોતાના સ્વપ્નોમાં જીવતા હોય એવું લાગે છે, કારણ કે પેરાશૂટ સાંસદ સભ્ય છે. એ સુરતના છે, એ વલસાડના નથી. અને અમારા વિસ્તારમાં તો એમનું બહુ સરસ હુલામણું નામ જુઠાલાલ પણ છે, અને જૂઠી વાતો કરવામાં એ પહેલા નંબરના સાંસદ છે. એટલે અમે એની વાતથી કઈ ગભરાવાના નથી. બધા પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા છે, પણ તમે આ વિષયને કઈ રીતે જુઓ છો? તમને આ રાજકીય સૌહાર્દ લાગે છે કે પછી ભવિષ્યમાં ફેરબદલીની કોઈ તૈયારી લાગે છે? તમારો શું મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.